પ્રકરણ 4 અમૃતા. કિશનસિંહ ચાવડા. જન્મ 17/11/1904, અવસાન 1/12/1979. નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા જીપ્સીનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા. તેમણે વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિ નિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી. વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના કરી. પાછળથી અલમોડા પાસેના મીર તોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે. જીપ્સીની આંખેમાં સંસ્મરણોનો સુચારુ આલેખ છે. તારા મૈત્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પૂનમભણીમાં આધ્યાત્મિક લેખો છે. તેમણે ધરતીપુત્ર નવલકથા તેમજ કુમકુમ અને સરવરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. પ્રસ્તુત કૃતિ અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રગટ કરે છે. ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે જ ભીંજાઈ જાય. અમુનો સાસરવાસ અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાચકને અવાચક બનાવી મૂકે છે. કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે, જે અમુના ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે. અમુનો પાંચિકા પ્રેમ એ પાંચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ, અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલ પંચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય સ્થિતિ, આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે. મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વહાલ સોયા નામથી જ બોલાવતા. મારાથી એ 3 વર્ષ નાની. હું 12 વર્ષનો ત્યારે એ 9ની. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. અમુ ગજબની તોફાની. હું જરા શાંત, એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામેવાળાના તો અમુ બાર વગાડી દે. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમે અને એ આંખો પર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાળતા થાકું જ નહીં. પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવા પંપાળતો અમુને યાદ કર્યા કરું. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે, કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. હું બહુ માંદી પડેલી. કોઈને આશા ન હતી કે હું જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. એની ડોકમાં એક સોનાની સેર હતી.
પેલા સાધુએ વાત વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માંગ્યું. એ સાધુ સાનો? કોઈ અવધૂત હતો. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધી ચપટી રાખ આપીને ચાલતો થયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ. 8-10 દહાડે પેલી સોનાની સેર નર્મદાના ગળામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચે સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા, તું ગભરાઈશ નહીં બેટા. આ આવી હતી તમારી બા. જોજે અમુ, તું આવું કંઈ ના કરતી. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘરે આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડી અને અમને બચ્ચીઓનો ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. અમને પાંચિકાનો બહુ શોખ. એ રમત પાછળ એ ગાંડી. કલાકોના કલાકો એ રમતા થાકે નહીં અને રમવામાં પણ એકો. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા. આરસ પહાણ ટાંકવામાં એમની જોડી નહીં. ટાંકણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. બા તો રાજી રાજી થઈ ગઈ. તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું. બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તાએ વધી ગઈ. ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ અને પાંચિકાએ રમે કેવી. એકવાર 4-5 એની બહેનપણી સાથે એ અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે અને એમાંય ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યો. એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચડે. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચી ઉતરે. એક તો અમુની આંખો જ ચબરાક. તેમાં આ કૂકાની રમતે એને વધારે અણિયાળી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચડે કે બા બિચારી તરત નમતું મૂકી દે. અમુને એના આરસના કૂકા અતિશય વહાલા. એને 9 વર્ષ પૂરા થયા ને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મસરૂની કોથળી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય. એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેરાની પહેલી પૂણી હતી. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ. મારું મહત્વ ઘરમાં વધતું ગયું. આ વાત અમુને નવી લાગી, કારણ કે અમારો બંનેનો પહેલાં જેટલો સાથ સથવારો હવે ન રહ્યો. ધીરે ધીરે એ ઓછો અને આછો થવા માંડ્યો.
અમુ અને મારી વચ્ચે વહાલની રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો ગયો. એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાડી દેવી. પણ બિચારી અમુનું કોણ માને? કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ઘણો એટલે છોકરો બાળપણમાં જ 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર ન હતો. જે દિવસે મને પીઠી ચોળી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી. ઓ મારા ભાઈ રે! બા અને બાપુજીથી પણ એ છાની ન રહી. પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના દુષ્કા સમ્યા. લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. કોઈએ હાથમાં રૂપિયા પણ મૂક્યા, ફોઈ જરીની ટોપી લાવ્યા, માસી સોનાની સેર લાવ્યા, મામીએ હાથની કલ્લીઓ આણી. એમ વસ્તુઓ ઉપરા છાપરી આવવા માંડી. અમુ શું આપે બિચારી? બધા વિખરાયા. જ્યારે હું એકલો રહી ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોળમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી, ભાઈ, તારા માટે હું આ લાવી છું, કહીને એણે એના પાંચીકાની મસરૂની કોથળી દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંથી પડું પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ ભરીને રડ્યા. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની. એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. બધા સંજોગોની સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. એની ભીનાશ વધી, એની ભવ્યતા ઓળખાઈ. ત્યાં તો અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો. અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આકરી થઈ કે એને પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. સગા વહાલા રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોઘડિયા અકારા લાગતા હતા. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગળમથલ ચાલતી હતી. કશું સમજાતું ન હતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચિકાવાળી મસરૂની થેલીમાં એ કૂકા સાથે મેં મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. એણે મારી સામે જોયું. એ આંખો હું કદી નહીં ભૂલું. એ આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી. અમને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ. એની વિદાયની અમને કંઈક કળ વળી અમુ પાછી આવી ત્યારે. લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડલી બહેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ. 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘરે આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ હતી. એ અમુ જ નહીં, જાણે એનું ભૂત.
નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડઘાઈ જ ગયા. બા તો રડી પડી. થોડા દિવસ થયા ને અમુની બીમારી વધી તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકીને ચાલી નીકળી. અમુ જતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી. કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈ જવાનો હતો. બાને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા. એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચૂંદડીની ઘડીમાંથી પેલી મસરૂની થેલી નીકળી. મેં ઉઘાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા તૂટ્યું વાળીને પડ્યા હતા. એ કૂકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું. બા કૂકાને જોઈને પછી મને જોઈ રહી. જોતા જોતા જોઈ ના શકી એટલે બાત ભરી લીધી. બાની સોળમાં હૃદય દ્રવી પડ્યું. સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે. હાથમાં અમુના અસ્થિની થેલી છે. મારા ગજવામાં પાંચેકાની મસરૂની થેલી પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો પણ પેલી પાંચેકા સાથેની મસરૂની થેલી પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાંચિકા મેં પાણીમાં મૂક્યા ત્યાં તો લાવણ્ય અને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલા મારી સામે હસી ઉઠ્યા.